નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ ફિનોલ ઇથરની અંદર હવે આપણે આગળ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આલ્કોહોલ સંયોજન જે રહ્યું એ વર્સેટાઇલ સંયોજન છે, એટલે કે સર્વતોમુખી છે. એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા આપે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ પ્રક્રિયા આપે છે. તમને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી ધોરણ 11 માં આપણે શીખી ચૂક્યા છે. देखो मित्रों, तो જ્યારે એક આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે એનો મતલબ શું થયો કે આલ્કોહોલમાં રહેલો O2H બંધ તૂટે. ક્લિયર સમજી લો. જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે કયો બંધ તૂટે ભાઈ? O2H બંધ તૂટે. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? ન્યુક્લિયોફિલિક, એટલે એની પર ચાર્જ કયો આવે? માઈનસ. તો એનો મતલબ શું થયો? એ પ્લસ વીજભાર ધરાવતા સંયોજનને પોતાની તરફ શું કરે? આકર્ષણ ધરાવે. દાખલા તરીકે દેખો, હું ઉદાહરણ આપું તો તમને જલ્દી ખબર પડશે. આ આપણું એક સંયોજન લઈએ છે ROH. દેખો અહીં આગળ બે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા, કારણ કે બાકી કાં તો અહીં આગળ R અને H જોડે બંધમાં વપરાય. ચલો, આની જોડે ઇલેક્ટ્રોન માઈનસ કા વધારે છે, સમજો. અને આને ઓક્સિજનની વિદ્યુતઋણતા R અને H ની કમ્પેરમાં વધારે, એટલે આની ઉપર ચાર્જ માઈનસ છે. તો એનો મતલબ શું થયો કે આની જોડે પ્લસ વીજભાર વાળું સંયોજન આકર્ષાશે, એટલે કે પ્લસ વીજભાર વાળું સંયોજન કયું કહેવાય? ન્યુક્લિયોફિલિક. અને સોરી, ઇલેક્ટ્રોફાઇલ એટલે કે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહીશું. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એવું કરશે. દાખલા તરીકે એવી એક પ્રક્રિયક લઈએ R આયની સંયોજકતા હાઇડ્રોજન વડે આપણે પૂર્ણ કરેલી. પ્લસ નો મતલબ શું થયો કે એમાં અહીં આગળ એક હાઇડ્રોજનની કમી માટે આપણે શું લખીએ છીએ? અહીં આગળ પ્લસ લખીએ છીએ. તો હવે શું થશે કે આ જે પ્લસ રહ્યો એ આને પોતાની તરફ આકર્ષશે, સમજો. એટલે એને પોતાની તરફ આકર્ષે મિત્રો, એટલે એમાંથી શું બનવાનું? દેખી લો તમે. આપણો આ O અને આ આપણો પોઝિટિવ ચાર્જ આવ્યો A. હવે એને ઇલેક્ટ્રોન આગળ આની જોડે બંધ બનાવ્યો મિત્રો, આની જોડે આકર્ષ આવ્યો. તો એનો મતલબ શું થયો? અહીં આગળ પ્લસ થઈ જશે અને આ તો શું થયો? H. રાઈટ? કશું જ નથી કરી દીધું. ઓક્સિજનની વિદ્યુતઋણતા બંનેની કમ્પેરમાં વધારે છે, એટલે એની ઉપર માઈનસ છે. એટલે આ કયા તરીકે વર્તે? ન્યુક્લિયોફિલિક તરીકે વર્તે. એનો મતલબ પોઝિટિવ માટે. તો એ પોઝિટિવ કયું સંયોજન? આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા E+ લઈશું. તો આ પ્લસ વાળો ભાગ આને આકર્ષે, એટલે આની જોડે જોડાઈ જાય. તો આપણે આ લખ્યું, બરોબર. હવે ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર છે, ખતરાની ઘંટી આવી મિત્રો. તો હવે શું થશે? તો ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર લાંબો સમય રહે નહીં, એને ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો ઇલેક્ટ્રોન ક્યાંથી લઈ લે છે? અહીંથી ઇલેક્ટ્રોન લઈ લે છે. શું કરશે મિત્રો? અહીંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે છે. અને દેખો મિત્રો શું બનાવશે? તો આપણું સંયોજન જે રહ્યું આ O અને આપણો કાર્બન, બરોબર મિત્રો. આ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો અને એમાંથી બીજું છૂટું શું પડી ગયું મિત્રો? H+. દેખો મિત્રો, પ્રક્રિયા ધ્યાનથી જુઓ, ખબર પડી જશે તમને. કશું જ નથી કર્યું. અહીં આગળ ઇલેક્ટ્રોનની ઉણપ હતી, તો આ બંધ તૂટ્યો, કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાન કરશે, પોતે નીકળી જશે, એટલે એની પર શું આવ્યું? પ્લસ. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મિત્રો જ્યારે એ વર્તે ત્યારે એની પ્રક્રિયા. હવે આપણે મિત્રો બીજી આગળની પ્રક્રિયા આપણે દેખીશું. તો આગળની પ્રક્રિયાની અંદર C2O બંધ જ્યારે તૂટતો હોય ત્યારે શું થાય? દેખો, ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતો, હવે લખીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે કયો બંધ તૂટશે મિત્રો? દેખો, ત્યારે C2O બંધ તૂટે. કયો મિત્રો બંધ તૂટશે? C2O. જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે O2H બંધ તૂટે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે C2O બંધ. હવે પ્રશ્ન એ થાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે એને કહીશું E+. બરોબર. એનો મતલબ એમાં ઇલેક્ટ્રોનની જરૂર છે. તો કોની જોડેથી લે છે? ન્યુક્લિયોફિલિક માંથી લે છે. એટલે એનો મતલબ શું થયો? SN ક્રિયા લીધી આવી ગઈ. ન્યુક્લિયોફિલિક આની ઉપર હુમલો કરશે. બરોબર મિત્રો. પણ અહીં આગળ આલ્કોહોલ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય ત્યારે એને પ્રોટોનેટેડ કરવો પડે. કેમ પ્રોટોનેટેડ કરવો પડે? તો દેખો, તમારી જોડે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. R CH2OH
હવે પ્રોટોનેટેડ કેમ કરવું પડે તો દેખો તમે અહીંયા આગળ આ OH સમૂહ એ સારો મુક્ત થનાર સમૂહ નથી, લિવિંગ ગ્રુપ જેને આપણે કહીશું આ સરળતાથી મુક્ત થતો નથી, એટલે એના માટે એને પ્રોટોનેટેડ કરવો પડે. પ્રોટોનેટેડ એટલે શું તો દેખો મિત્રો, પ્રોટોનેટેડ એટલે શું તો અહીં આગળ ઓક્સિજન ઉપર દેખો ઇલેક્ટ્રોન આવેલા હોય. ઓક્સિજન ઉપર તમે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વિચારો એટલે તમને એના ઉપરથી ખબર પડી જશે તો બરોબર. તો પ્રોટોનેટેડ કરવા માટે એને આપણે શું કરીશું, એની અંદર H+ ઉમેરી દઈશું. H+ એટલે એસિડ, એસિડમાંથી H+ મળે તો આ H+ શું કરશે મિત્રો, અહીંયા આગળ માઈનસ છે અને અહીંયા આગળ પ્લસ છે એટલે એને પોતાની તરફ શું કરશે મિત્રો, આકર્ષશે. દેખો આ રહ્યો પોતાની તરફ આકર્ષશે એટલે આ ન્યુક્લિયો અને આની તરફ આકર્ષશે એટલે આપણો સંયોજન કયું મળશે, દેખો R CH2OH2 અને અહીંયા આગળ જોડાયો એટલે આ શું થશે પ્લસ. હવે OH2 એ સરળતાથી દૂર થનાર આપણો મિત્રો સમૂહ છે બરોબર. હવે શું કરશો આગળની પ્રક્રિયા, દેખો OH2 હવે આપણે આ સરળતાથી મુક્ત થઈ શકે, જ્યારે અહીંયા આગળ OH સરળતાથી મુક્ત થતો નથી. આ OH2 સરળતાથી મુક્ત થનાર સમૂહ છે. દેખો મિત્રો હવે એ થશે શું તો આની કેન્દ્રાવલાની પ્રક્રિયા લઈએ, કારણ કે ઋણ વિભાગને આગળ છે, દાખલા તરીકે Br સાથે લઈએ તો થશે શું, દેખો આ બંનેના ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની તરફ ખેંચશે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ તો ઓલરેડી પ્લસ હતો એટલે ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે માઈનસ થશે એટલે આની ઉપર ચાર્જ કયો આવશે, પ્લસ. કોઈ કેવું કહેશે ભાઈ પ્લસ છે તો ભાઈ આની જોડે પ્લસ જોડી તમે કયું સંયોજન બનાવશો બરોબર. એટલે અહીં આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની તરફ ખેંચી લે તો એનાથી શું થશે, આ વીજમાં માઈનસ થશે આ પ્લસ એટલે બીજા સીધો આની ઉપર ન્યુક્લિયોફિલિક હુમલો કરશે એટલે હુમલો કરશે એટલે આપણો સંયોજન દેખો કયું બનશે, R CH2Br થઈ ગયું. અને પછી શું OH2 એટલે આપણે એને શું કહીએ, ઇલેક્ટ્રોન લઈને છૂટો પડવાનો છે પોતાના એટલે આમાંથી શું બની જવાનું, H2O. શું બની જશે મિત્રો, H2O. આ પોતાના ઇલેક્ટ્રોન લઈને તરત શું થશે, છૂટો પડશે એટલે એમાંથી પાણી છૂટું પડી જશે બરોબર મિત્રો. તો આ બે એને ક્રિયા લીધી. પછી આપણે એના ઉદાહરણ લઈ સમજીએ. ફરીથી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય મિત્રો, એક O2H બંધ તૂટે અને બીજો C2O બંધ તૂટે. જ્યારે O2H બંધ તૂટે ત્યારે યાદ રાખવાનું મિત્રો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે, ન્યુક્લિયોફિલિક પ્લસને પોતાની તરફ આકર્ષે ગુજરાતી ભાષામાં. અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે ત્યારે મિત્રો એમાં C2O બંધ તૂટે છે. એનો મતલબ શું થયો, C2O બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોફાઇલ એટલે શું કે ન્યુક્લિયોફિલિકને પોતાની તરફ આકર્ષે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માઈનસને પોતાની તરફ આકર્ષે. પણ અહીં આગળ શું કરવું પડે, આ આલ્કોહોલને પ્રોટોનેટેડ કરવું પડે. પ્રોટોનેટેડ કેમ કરવું પડે, કારણ કે આ OH સમૂહ એ સરળતાથી મુક્ત થનાર સમૂહ નથી, એટલા માટે એને પ્રોટોનેટેડ કરવા માટે એની અંદર એસિડ ઉમેરવામાં આવે. એસિડ ઉમેરો એટલે દેખો OH2 બની ગયો, આ સરળતાથી મુક્ત થનાર સમૂહ છે. હવે આની ઉપર આપણો ન્યુક્લિયોફિલિક હુમલો કરશે અને આ OH2 પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જશે. ઓકે મિત્રો, ચલો દરેક મારી જોડે નોટ ડાઉન કરતા રહેજો. પછી હવે આપણે આગળ ભણીએ છીએ એમાં કે ભાઈ O2H બંધ તૂટે એની એક્ઝામ્પલ હું તમને હવે આપીશ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો હવે આપણે એવી પ્રક્રિયાઓ લઈએ કે જેમાં O2H બંધ તૂટે. તો એવી પહેલી પ્રક્રિયા છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો અહીં આગળ મિત્રો સક્રિય ધાતુઓ વપરાય. કઈ સક્રિય ધાતુઓ, તો સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ વપરાય. દાખલા તરીકે એલ્યુમિનિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આ બધી ધાતુઓ અહીં આગળ આપણને વપરાશે. પણ આ ધાતુઓ જ્યારે તમે પ્રક્રિયાની અંદર ઉપયોગ કરો એટલે અહીં આગળ આપણને H2 વાયુ ઉત્પન્ન થાય. ધોરણ 10 ની અંદર શીખીને આવ્યા ભાઈ. આમ પણ કેમિસ્ટ્રીની અંદર એક નિયમ છે કે કોઈ પણ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરો એટલે એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય જ બરોબર. તો દેખો અહીં આગળ આપણે આ ધાતુઓનો ઉપયોગ કરવાનો. તો દાખલા તરીકે આપણે આલ્કોહોલ લઈએ છીએ તો આ આલ્કોહોલની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ મિત્રો તો આમાંથી શું મુક્ત કરવાનું છે, આપણે હાઇડ્રોજન મુક્ત કરવાનું છે. ચાલો પહેલા આપણે H2 મુક્ત કરી દઈએ. વધ્યું શું હવે 2R અને Na એટલે એમાંથી બની ગયું 2RON જેને આપણે કહીશું સોડિયમ આલ્કોક્સાઇડ.
કયા તરીકે ઓળખીશું એને મિત્રો? સોડિયમ આલ્કોક્સાઇડ. દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ, CH3OH મિથેનોલ, એની સોડિયમ ધાતુ જોડે પ્રક્રિયા કરો એટલે એમાંથી જે શું મુક્ત થાય? હાઇડ્રોજન. અને બીજું મુક્ત શું થશે? CH3ONA, જેને કહીશું આપણે સોડિયમ મિથોક્સાઇડ. આ 1 ડિગ્રીની વાત કરી. 2 ડિગ્રીની મિત્રો 3 ડિગ્રીની વાત કરતા હોઈએ, એવા 3 ડિગ્રી એને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો હવે અહીં દેખો મિત્રો, એલ્યુમિનિયમ માંથી શું બને? Al+3 આયન બને. એનો મતલબ શું થયો? આવા 3 અણુઓની જરૂર પડે. કેટલા અણુઓની? 3. તો દેખો આ 3 અણુ અને એલ્યુમિનિયમ આપણું અહીં આગળ જોઈ ગયું. હવે મુક્ત શું થયું મિત્રો? આપણો હાઇડ્રોજન. પણ મિત્રો અહીં 3 થયા એટલે બેલેન્સ કરવા માટે શું મૂકવા પડે? 3. રાઈટ. એટલે અહીં આગળ પણ આપણે બેલેન્સ કરવા માટે શું મૂકીશું? 3/3 H2. રાઈટ. અથવા તો એમ ના કરવું હોય તો બેને આપણે લીંબુની કાઢીએ તો 3 કેટલા થશે મિત્રો? 6. અહીં આગળ શું થશે? 2 એલ્યુમિનિયમ. અહીં આગળ શું થશે? 2. અને આ 3 નીકળી જશે. ઓકે. તો આ પ્રક્રિયા ઉપરથી આપણને શું માહિતી મળી મિત્રો? તો આ જે પ્રક્રિયા ઉપરથી તમને માહિતી એવી મળે કે આલ્કોહોલ પોતે એસિડિક સ્વભાવ ધરાવે છે અને આલ્કોહોલ એ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. કયા તરીકે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે અને પ્રબળ બેઝને એ દાન કરે છે ઇલેક્ટ્રોન. દાખલા તરીકે જો આ આપણો એસિડ આલ્કોહોલ, આ આપણો બેઝ, બરોબર? કારણ કે માઇનસ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આ માઇનસ દેખો અહીં આગળ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ આવશે પ્લસ અને માઇનસ, અને આની ઉપર હાઇડ્રોજન ઉપર ચાર્જ આવશે પ્લસ. એટલે આ જે માઇનસ વાળું ઇલેક્ટ્રોન આની જોડે આકર્ષણ થશે એટલે આપણને શું મળશે? BH વધીશું RO માઇનસ. દેખો આ એસિડ છે, અહીં એક H હતો, અહીં નથી. દેખો મિત્રો આ એસિડ માંથી અહીં દેખો અહીં નથી એટલે એનો શું બન્યો? સંયુગ્મિક બેઝ બને, પ્રોટોન ઓછો. તો અહીં બેઝ છે તો બેઝ માંથી દેખો શું બન્યું? એક હાઇડ્રોજન ઉમેરાય તો એનો શું બન્યો? સંયુગ્મિક એસિડ. ઉતરી ગયું મગજમાં? એટલે કહેવાનો મતલબ શું થયું કે આલ્કોહોલ પોતે આલ્કોહોલ પોતે અહીંયા આગળ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. બરોબર? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આગળની પ્રક્રિયા આપણે ભણીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલમાં O2H બનવાની પ્રક્રિયાઓ આપણે ભણી રહ્યા છીએ. એમાં બીજી પ્રક્રિયા મિત્રો એસ્ટરીકરણ. તો આલ્કોહોલ અને તેના સંયોજનો એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ વગેરે જોડે પ્રક્રિયા કરી અને એમાંથી મિત્રો શું બનાવે? એસ્ટર બનાવે. તો એસ્ટર બનાવવા માટે પર્ટિક્યુલર કોની જરૂર પડે? તો દેખો એસ્ટર બનાવવું હોય તો આપણે એસિડ વત્તા આલ્કોહોલ એમાંથી શું બનશે? આપણો એસ્ટર. દેખો બહુ ઈઝી. દાખલા તરીકે હું અહીંયા એક એસિડ લઉં છું, તમે દેખશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. એસિડ આપણે લઈએ છીએ RC≡OH, આ આપણું કાર્બોક્સિલિક એસિડ વત્તા આલ્કોહોલ HOR. એ સર મિત્રો ROH જ છે પણ મેં આ રીતે લખ્યું. તો ચાલો એની પ્રક્રિયા કરીએ છીએ. આ પ્રક્રિયા મિત્રો કેવી? પ્રતિવર્તી પ્રક્રિયા, બહુ અગત્યની. તો અહીંયા આગળ શું થશે? પાણીનો અણુ દૂર થશે. તો પાણીનો અણુ દેખો હું અહીંયા આગળ બતાવી દઉં. આ અહીંથી પાણીનો અણુ દૂર થશે. હવે પ્રશ્ન એ થાય કે એસિડમાંથી H જશે કે આલ્કોહોલમાંથી H જશે? એ ખબર શું પડશે? OH સમૂહ અથવા તો OH સમૂહ શામાંથી જશે? એસિડમાંથી જશે કે આલ્કોહોલમાંથી જશે? એ ખબર છે ના પડે તો એના માટે પ્રક્રિયાની અંદર, પ્રયોગોની અંદર આપણે O18 સમસ્થાનિક છે O18 નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે મિત્રો આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આની અંદરથી પાણીનો અણુ નીકળી ગયો. પાણી નીકળી ગયું તો આપણે વધીશું મિત્રો. દેખો R≡COO અને શું વધ્યું મિત્રો? OR. તો આ શું વધ્યું મિત્રો? એસ્ટર. બરોબર? હવે પ્રશ્ન એવો થાય મિત્રો કે OH એ સારો દૂર થનાર સમૂહ નથી, લિવિંગ ગ્રુપ નથી, આપણે જાણીએ છીએ. તો પછી OH દૂર કેવી રીતના થયો મિત્રો? તો OH દૂર કરવા માટે એને
H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. H+ એટલે એસિડ. એસિડની હાજરીમાં એને પ્રોટોનેટેડ કરો એટલે આમાંથી આપણે OH ને સરળતાથી દૂર કરી શકીએ. આગલા લેક્ચરમાં મેં તમને બતાવ્યું કે આલ્કોહોલને પ્રોટોનેટેડ કેવી રીતના કરવું. તો એની અંદર એસિડ ઉમેરી દો એટલે પ્રોટોનેટેડ થાય અને પ્રોટોનેટેડ થાય એટલે સરળતાથી દૂર થઈ જાય. તો જો આપણને શું મળ્યું H2O અને એસ્ટર. આ H2O નું આ રીતે લખું દેખો આ રીતે. હવે મિત્રો આ H2O ને આપણે પ્રક્રિયાના મિશ્રણમાંથી દૂર કરવો પડે. કેમ દૂર કરવો પડે? કારણ કે પ્રક્રિયા રિવર્સિબલ છે એટલે કે આ એસ્ટર અને H2O પાછા ભેગા થઈને એસિડ અને આલ્કોહોલ બનાવશે. એટલે પ્રક્રિયાના મિશ્રણમાંથી આપણે H2O ને શું કરશું? દૂર કરી દઈશું. એટલે આપણને સારા પ્રમાણમાં શું મળી જશે મિત્રો? એસ્ટર. હવે દેખો આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે કાર્બોક્સિલિક એસિડ અને એમાંથી આપણે બનાવવા લઈએ છીએ. ચલો નંબર A એસિડ એનહાઇડ્રાઇડ ની આપણે પ્રક્રિયા લઈએ છીએ. દેખો CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3 આને શું કહીશું? એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ. ચલો એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આલ્કોહોલ HOR. આ પણ પ્રક્રિયા રિવર્સિબલ છે એટલે આમાં પણ કોની સાથે કોની પ્રેઝન્સમાં મિત્રો કરવાની છે? આપણે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. દેખો આમાંથી જેમ OH ગ્રુપ તૂટેલો અહીંથી તો આ ભાગ તૂટશે. દરેકમાં સેમ વસ્તુ તૂટવાની છે ને. અહીંથી OH જવાનું, OH ની જગ્યાએ આપણો આ સમૂહ છે તો આટલો ભાગ તૂટશે. દેખો બિલકુલ ઈઝી છે. તો આપણે પ્રક્રિયામાં શું મળશે? દેખો CH3 COOH એસિડ થી એસિડ વત્તા બીજું શું મળી? દેખો CH3 COOR આને આપણે કહીશું એસ્ટર અને આને શું કહીશું? એસિટિક એસિડ. તો દેખો મિત્રો અહીં આગળ પણ પ્રક્રિયાના મિશ્રણમાંથી એસિટિક એસિડને શું કરવું પડે? દૂર કરવો પડે. કેમ દૂર કરવો પડશે? કારણ કે પ્રક્રિયા કેવી છે મિત્રો? રિવર્સિબલ પ્રક્રિયા. એટલે એને પ્રક્રિયાના મિશ્રણમાંથી આપણે દૂર કરવો પડે. ચલો ત્રીજું ઉદાહરણ આપણે મિત્રો લઈએ છે. દેખજો દરેક જણમાં ઉદાહરણ લખતા રહેજો. તો ત્રીજું ઉદાહરણ આપણે લઈએ દેખો CH3 C ડબલ બોન્ડ O CH. આ એનહાઇડ્રાઇડ હતો તો આ કયો આવ્યો? એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ પણ કહી શકો, એસિટાઇલ ક્લોરાઇડ પણ કહી શકો. ચલો એને કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? આલ્કોહોલ. બરોબર. દરેકમાં જુઓ એસિડ જ લીધેલું છે ને આપણે અને બીજા કોની સાથે પ્રક્રિયા કરી છે આપણે? આલ્કોહોલ. તો અહીં આગળ રિવર્સિબલ પ્રક્રિયા નથી તો અહીં આગળ ઉદ્દીપક લેવાનું છે pyridine. અહીંયા H+ પ્રેઝન્ટની જરૂર નથી. pyridine કેમ લીધો એ હું તમને કહું છું. તો દેખો અહીંથી શું થશે? આ બોન્ડ તૂટશે અને અહીંથી આ બોન્ડ તૂટશે. દેખો આપણે કોની પ્રક્રિયાની વાત ચાલે? O2H. તો દરેકમાં આપણે O2H બંધ જ તોડીએ છીએ ને. બરોબર છે. તો અહીંથી શું મુક્ત થયું? દેખો HCl. શું મુક્ત થયું મિત્રો? HCl. બાકીનું શું બન્યું? CH3 C ડબલ બોન્ડ O OR એસ્ટર અને HCl. તો pyridine કેમ લીધો? તો pyridine શું કરશે મિત્રો? તો pyridine આ HCl ને મિશ્રણમાંથી દૂર કરી દેશે. સમજી લો અહીં બધામાં એસિડ લીધું પણ રિવર્સિબલ છે એટલે આપણે કોઈના કોઈ નિપજને દૂર કરતા હતા. જ્યારે અહીંયા પ્રક્રિયા રિવર્સિબલ નથી. કેમ? કારણ કે ઉદ્દીપક તરીકે આપણે કોણ લીધેલો? pyridine લીધો. અને pyridine શું કરે? તો pyridine જે રહ્યો એ આ HCl ને રિમૂવ કરી દેશે. કેવી રીતના? દેખો pyridine નું સૂત્ર મિત્રો આ રીતે આવે. તમારા સમજ માટે છે મિત્રો, કોઈ જરૂર નથી. ચલો આની કોની સાથે પ્રક્રિયા કરીએ? HCl. બરોબર. એટલે H+Cl-. તો અહીં શું થશે? આ દ્વિબંધ હોવાથી અહીંયા નાઇટ્રોજન સાથે બી પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોનના હિસાબે. તો આ H અહીંયા આગળ જોડાશે અને Cl અહીં જોડાશે એટલે આમાંથી શું બનશે? બંને નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. દેખો બંને નાઇટ્રોજન સાથે જોડાશે.
એટલે અહીં આગળ Cl અને અહીં આગળ H એટલે HCl ને એ શું કરશે પ્રક્રિયાના મિશ્રણમાંથી દૂર કરી દે છે તો આ થઈ આપણી એસ્ટરીકરણની પ્રક્રિયા એટલે કે એસ્ટર બનાવવાનું અને એસ્ટર શામાંથી બને મિત્રો તમે દરેકમાં જુઓ છો એસિડ લીધેલો દરેક અને બીજી બાજુ આપણે કયો લીધેલો છે ભાઈ આલ્કોહોલ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય એસિડમાંથી કયો લિવિંગ ગ્રુપ મુક્ત થાય તો એસિડમાંથી OH થાય છે જ્યારે આલ્કોહોલમાંથી કયો થાય H અને કેવી રીતના થાય મેં તમને બતાવ્યું છે કે આપણે O18 નો સમસ્થાનિકનો ઉપયોગ કર્યો અને મિશ્રણની અંદર પણ આપણને શું મળેલો O18 મળેલો એનો મતલબ શું થયો કે ભાઈ આલ્કોહોલમાંથી ફક્ત R ગયો છે અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહ મુક્ત થાય તો આ આપણી O2H1 તૂટવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હવે આગળની બીજી પ્રક્રિયાઓ આપણે ભણીશું C2O1 તૂટવાની પ્રક્રિયા દરેક જણ લખી લેશે